નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે જે રીતે આપણે સમાચાર એવા સાંભળ્યા કે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે કે ગઠબંધન જોવા નહીં મળે, એટલે કે હવે આપ કોંગ્રેસ અને ભાજપ સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે, પરંતુ આમાં સૌથી વધારે ફાયદો કોને થવાનો છે, નુકસાન કોને જવાનું છે, તેમની ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે ખેડૂત અગ્રણી પરેશભાઈ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. આજે એક હવામાન નિષ્ણાંત તરીકે નહીં, પરંતુ એક ખેડૂત નેતા તરીકે વિસાવદરની ચૂંટણીની જાણકારી મેળવી છે તમારી પાસેથી. સૌથી પહેલા તો જે રીતે તમે પણ સાંભળ્યું કે હવે ગઠબંધન ક્યાંય નથી થવાનું, એટલે હવે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ સ્વતંત્ર રીતે લડવાનું છે. પણ તમે પણ જોયું હશે કે ક્યાંક આમ આદમી પાર્ટીને એવું હતું કે આ ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે એમ છે, એટલે પહેલા જ રસ્તો બનાવ્યો. ઇકોઝોન મુદ્દે લડવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા, કોંગ્રેસ ક્યાંય જ નહોતું. એટલે હવે ગઠબંધન તૂટવાની વાત છે, તો તમને શું લાગે છે ત્યાંના જે ખેડૂતો છે તેમનો અવાજ કેવો છે, કે એમને કેવા નેતા જોઈએ છે, કેવો પક્ષ જોઈએ છે? પહેલી તો વાત એ છે કે જે ગઠબંધનની તમે જે વાત કરી રહ્યા છો, આમ તો કોંગ્રેસ છે જનતાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે અને હવે આજે એક પાર્ટીનો પણ વિશ્વાસ ગુમાવી બેઠી. મારે આપને બે એક્ઝામ્પલ આપવા છે. એક્ઝામ્પલ એ આપવા કે આમ તો 70 વર્ષ સુધી ભારત દેશની અંદર કોંગ્રેસનું શાસન છે એ રહ્યું છે અને ગુજરાતમાં જોવા જઈએ તો 30 વર્ષથી એ વનવાસ ભોગવી રહ્યા છે કોંગ્રેસ વાળા. અને આજે જોવા જઈએ તો જે ઇન્ડિયા ગઠબંધન હતું, જે 2024 ની લોકસભા વખતે થયું હતું, એ સમય પછી જે તે સમયે જે લોકસભામાં આપણું ગઠબંધન હતું, જે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય અને અન્ય પક્ષો બધાનું હતું. હવે ત્યારે બન્યું તો એવું કે ગઠબંધન વખતે અમુક પેટા ચૂંટણીઓ લોકસભાની સાથે હતી, જેમ કે વાવની ચૂંટણી હોય, એ ગેનીબેન લોકસભામાં ચૂંટાયા પછી વાવની ચૂંટણી આવી. એવી જ રીતે જુનાગઢ જિલ્લાનું માણાવદર છે. માણાવદર ની અંદર અરવિંદભાઈ લાડાણી કરીને કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા, પણ એ ચૂંટાયા પછી ભાજપમાં ગયા એટલે ત્યાં પણ પાછું પેટા ચૂંટણી આવી. હવે આ બંનેની અંદર ગઠબંધનને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ કોઈ ઉમેદવાર ઉતારેલા નહોતા. વાવમાં પણ નહોતા ઉતાર્યા અથવા તો માણાવદરમાં નહોતા ઉતાર્યા. અને ત્યારે એવું કમિટમેન્ટ થયેલું હતું કે જે જગ્યાએ કોંગ્રેસે સીટ ખાલી કરી છે ત્યાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહીં ઉતારે ને આમ આદમી પાર્ટીની જે સીટ ખાલી થઈ છે ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. તો આમ આદમી પાર્ટીની એક જ સીટ ખાલી થઈ હતી વિસાવદરની. માણાવદર અને જે વાવ છે એ તો કોંગ્રેસના ઉમેદવાર વતી જે ખાલી થયેલી સીટો હતી. એટલે આમ આદમી પાર્ટીએ પોતાનું વચન ત્યાં પૂર્ણ કર્યું છે, ત્યાં કોઈ ઉમેદવાર ઉભા પણ ન રાખ્યા. હવે વારો આવ્યો છે વિસાવદરનો વારો આવ્યો છે, પણ ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ઉપર ભાજપનું પણ દબાણ છે અને મોટા ભાગે આમ જોવા તો કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીએ પણ કીધું છે કે કોંગ્રેસની અંદર પણ ભાજપના માણસો રહેલા છે. એટલે કોંગ્રેસની અંદર જે ભાજપના માણસો રહેલા છે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે વિસાવદરની અંદર કોંગ્રેસ લડશે. એટલે એ ક્યાંય ને ક્યાંય ભાજપને મદદ કરવી હોય એવી, અને એની અંદર ખૂણે ખાંચે ક્યાંક ભાજપ તરફી જે પ્રેમ છે એ પ્રેમનું પરિણામ આ હોઈ શકે છે. પણ ખાસ અહીંયા આપણે નક્કી કોઈ નથી ભાજપે કરવાનું, નથી કોંગ્રેસે કરવાનું, કે નથી આમ આદમી પાર્ટી કરવાનું. વિસાવદર કોણ જીતશે એ માત્ર વિસાવદરના ખેડૂતોએ નક્કી કરવાનું છે. અને ખેડૂતોએ તો ઘણા સમયથી મન બનાવી લીધું છે. ખેડૂતોને એક નથી અનેક જગ્યાએ તકલીફ છે. સત્તામાં કોણ છે તો કે ભારતીય જનતા પાર્ટી, એ પછી આપણે વિધાનસભામાં હોય કે લોકસભામાં હોય, બંને જગ્યાએ ભાજપ જો સત્તામાં હોય અને છતાં પણ વિસાવદરના અસંખ્ય પ્રશ્નો છે એનું નિરાકરણ ન થઈ શકતું હોય તો ભાજપને શા માટે વિસાવદરની જનતા મત આપે? આ એક મેન મુદ્દો છે. અત્યારે જોવા જઈએ તો તાજેતરમાં જ આપણે બધાએ જોયું છે અને મીડિયાએ પણ તમે બધાએ ચલાવ્યું છે કે ઇકોઝોન છે એની અંદર પણ વિસાવદરના અનેક ગ્રામ્ય વિસ્તારો આવે છે. વિસાવદરની અંદર જે બે ત્રણ બીજા જૂના પડતર મુદ્દા છે, જેવી રીતે 2019માં જયારે વીમા કંપનીઓ હતી ત્યારે પાક વીમો મળવા પાત્ર હતો, એ વિસાવદરના ખેડૂતોને ન આપી અને વિસાવદરના ખેડૂતો સાથે સરકારે અન્યાય કરેલો છે. બીજી વાત એ કરવાની છે કે આપણા રાજ્ય ઉપર એક આફત સમાન એક વાવાઝોડું આવ્યું હતું, જેની તારીખ હતી 17 મે 2021. 17 મે 2021 જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડાની કમ્પ્લેટ અમને યાદી છે ત્યાં સુધી કે એ વાવાઝોડાને કારણે ઉનાળુ પાક હતા એમાં પણ નુકસાન થયું હતું અને બાગાયતી પાકોને નુકસાન થયું હતું. બાગાયતી પાકો વિસાવદરમાં પણ મોટા પ્રમાણમાં છે. ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે 2 હેક્ટરે 1 લાખ રૂપિયા સુધીનું વળતર છે ખેડૂતોને સરકાર આપશે. આજ દિવસ સુધી
હજુ પણ એ તૌતે નામના વાવાઝોડાનું 17/2/21 જે વાવાઝોડું આવ્યું હતું, આજ દિવસ સુધી ખેડૂતોને એની સાથે એની અંદર ન્યાય નથી થયો. આજ દિવસ સુધી ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું. બીજી વાત છે, જેવી રીતે ભારત દેશની અંદર જે ખેડૂતો વસે છે, ગુજરાતની અંદર ખેડૂતો વસે છે, ત્યારે કોઈ પણ જો સિસ્ટમ બનાવવામાં આવે, કાયદો બનાવવામાં આવે, યોજના બનાવવામાં આવે, તો આ યોજનાનો લાભ છે એ ખેડૂતોને મળવો જોઈએ. ત્યારે હું આપને જણાવી દઉં કે આપણા રાજ્યની અંદર એક યોજના ચાલે છે, 0% વ્યાજે પાક ધિરાણ આપવું. પાક ધિરાણ એટલે કે જે ખાતર, બિયારણ ને જે વાવેતર કરવાનું છે એની અંદર જે ખેડૂતોને ખર્ચ આવે છે, એ ખર્ચ પેટે પાક ધિરાણ આપવામાં આવતું હોય છે બેંકો તરફથી. ત્યારે સરકારે આમાં એક સિસ્ટમ બનાવી છે કે આ પાક ધિરાણ છે ખેડૂતોને 0%માં આપવાનું. 0% આપવાનું પણ કેવી રીતે? તો કે પહેલી વખત તો એ છે કે આની અંદર 7% વ્યાજ અત્યાર સુધી લાગ્યું છે, અત્યારે પણ લાગે છે. એટલે બેંક વાળા છે 7% વ્યાજ છે એ ખેડૂતોના ખાતે ઉધારે છે, અને ખેડૂતો 7% વ્યાજ ભરી પણ દે. પાછળથી સરકારે ખેડૂતના ખાતામાં વ્યાજની રકમ આપવાની હોય છે. એ વ્યાજની રકમમાંથી 7% છે, એમાંથી 3% રકમ છે કેન્દ્ર સરકાર આપવાની, અને 4% રકમ છે રાજ્ય સરકાર આપવાની. આજ દિવસ સુધી ખેડૂતોને આ 4% રકમ છે રાજ્ય સરકાર આપવાની હોય છે, ખેડૂતોને આપી નથી. એનો મતલબ કે તમે ખેડૂતોને પણ બેવકૂફ બનાવ્યા છે. અત્યારે જે સત્તામાં બેઠેલી સરકાર છે એ ખેડૂતોને જે યોજના આપી, આ યોજનાનો લાભ નથી આપ્યો, અને ખેડૂતોને મોટે પાયે છેતરપિંડી કરી છે. એટલા માટે થઈને વિસાવદરની જનતા એવું જાણે છે કે અમારે હવે ભાજપ તો ના જ જોઈએ. અને વિસાવદરની જનતાને એ પણ ખબર છે કે એક સામે બે ઉમેદવાર ઉતારવાની ભાજપની રણનીતિ આ વખતે પણ છે. બંધારણની જોગવાઈ પ્રમાણે જોવા જઈએ તો કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ એક ઉમેદવાર ઉતારી શકે, જ્યારે ભાજપ વાળા બે ઉમેદવાર ઉતારશે. બે ઉમેદવાર એવી રીતે છે બેન, એક તો સત્તાવાર રીતે ભાજપના ઉમેદવાર હશે, અને બીજા હશે કોંગ્રેસમાંથી. જોકે ચૂંટાવાના નથી, ભૂલે ચૂકે ચૂંટાઈએ. ભાજપને એવી ઈચ્છા છે કે કદાચ કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ જશે તો 3 મહિનાની અંદર અમે ફરીથી એને ભાજપમાં પ્રવેશ કરાવી દેશું ને, એ અમારા ઉમેદવાર હશે. એટલે આવી રીતે બે ઉમેદવાર ઉતારવા જઈ રહી છે, અને એનું જે મનસા છે એ વિસાવદરની જનતા પૂરેપૂરી રીતે સમજે છે. કેમ કે વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે. અત્યાર સુધીના ઇતિહાસમાં વિસાવદરની જનતાએ જે પણ નિર્ણય લીધા છે એ એકદમ સમજદારીપૂર્વક લીધા છે, અને સત્તાથી કે પૈસાથી ડર્યા વગર લીધા છે. વિસાવદરની જનતા છે એ સત્તાથી ડરવા વાળી નથી, એ તો ગીરની જનતા કહેવાય, એ તો સિંહ છે. અને એ સિંહ છે ને એ કોઈથી ડરે નહીં, એ ડર્યા વગર સત્તાની વિરુદ્ધમાં પણ મતદાન કરી અને સત્તામાં બેઠેલા લોકોને મેસેજ આપે છે કે તમે જે અન્યાય કરો છો ને, આ અન્યાયનો વળતો જવાબ છે અમારા તરફથી. એટલે આ ચૂંટણી જે પેટા ચૂંટણી માનો કે આવશે, તો આમાં પણ આવો જ જવાબ છે એ વિસાવદરની જનતા આપવાની છે. તમને કેમ એવું લાગે છે કે આવશે? તમે ક્વેશ્ચન માર્ક લગાવ્યો કે ચૂંટણી આવશે, તારીખ તો હજુ પણ જાહેર નથી થઈ. તમને એવું નથી લાગતું કે નહીં જાહેર થાય એવું? હવે જાહેર થાય તો સારી વાત છે. હું ખુદ અંદરથી ઈચ્છું છું કે અત્યાર સુધી જાહેર નથી થઈ, આ ખૂબ મોડું થઈ ગયું છે. અત્યાર સુધી જાહેર નથી થઈ, ખૂબ મોડું થઈ ગયું છે. વિસાવદર અને ભેસાણ બંને તાલુકાના લોકો સાથે, ત્યાંના ખેડૂતો સાથે અત્યાર સુધી ચૂંટણી ન કરીને અન્યાય કર્યો છે. અને કહેવાય છે ને કે સત્તા આગળ શાનપણ નકામું. આ સત્તામાં બેઠેલા લોકો છે ને, એ મને એવું લાગે છે કે જ્યારથી આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે, ત્યારથી એની અંદર એક ફફડાટ અને ડરનો માહોલ ઉત્પન્ન થયો છે. અને ડરના માહોલને કારણે અત્યારે હારી જવાનો ડર લાગે છે. એટલે સત્તા અને પૈસાનો દુરુપયોગ કરી અને એ ચૂંટણી છે કદાચ ભાજપ રોકાવી શકે છે, આવું મને લાગે છે ને. એટલે હું ક્વેશ્ચન માર્ક ત્યાં લગાવી રહ્યો છું બેન. તમને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયા ચાલો ચૂંટણી જાહેર થશે તો જીતી જશે, કારણ કે એમનો પ્રચાર, તમે તો ખેડૂતોની સાથે એમની સાથે વાતચીત થતી હોય, એક ખેડૂત નેતા તરીકે તેઓ મેદાનમાં ઉતર્યા છે, તો એમના પ્રચાર ઉપરથી તમને શું લાગે છે કે ખેડૂતો શું કહી રહ્યા છે, કે આવા નેતાની જરૂર છે કે બીજા કોઈ નેતા પણ એમને જોઈએ છે? જો પહેલી વાત તો એ બેન છે કે અત્યારે જે રીતે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના ગામડે ગામડે રખડી રહ્યા છે, ફરી રહ્યા છે, કોઈ પ્રકારનો ચૂંટણી પ્રચાર માટે નથી ફરતા. એ કોઈ ચૂંટણી પ્રચાર કરવા નથી જતા, કે એ નથી કોઈ પાસે મતની અપેક્ષા રાખીને મત માંગવા માટે જતા, કે નથી એનું સંગઠન બનાવવા જતા. ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ગામડે ગામડે એટલા માટે ફરે છે, કયા ગામની અંદર કયો પ્રશ્ન છે એ નોટ થાય છે. રોજે રોજ જેટલા ગામડા ફરે એટલા ગામડાના પ્રશ્નની યાદી તૈયાર થાય છે. અને હું તમને વિશ્વાસપૂર્વક કહું છું કે ગોપાલભાઈ ઇટાલિયા છે વિસાવદરની ચૂંટણી જયારે આવશે ત્યારે એ ચૂંટણીમાંથી ઉમેદવાર છે એ ચૂંટાવાના છે.
એ ચૂંટાયા પછી ને કેટલા કામ કરવાના છે ને એ કામની યાદી તૈયાર કરી રહ્યા છે. એ ગોપાલભાઈ ચૂંટાઈ જાય પછી એક પણ દિવસ ન બગડે, કામની યાદી તૈયાર ન કરવી પડે અને જે યાદીમાં કામો આવેલા છે ને તમામ કામો છે એ વહેલી તકે પૂર્ણ થઈ શકે ને એ માટે યાદી બનાવવા માટે ગામડે ગામડે ફરી રહ્યા છે. અને લોકોનો પ્રતિસાદ જે મળી રહ્યો છે ને એ અદ્ભુત અને અકલ્પનીય છે. અત્યારે લોકોનો પ્રતિસાદ જોતા જ મને એવું લાગે છે કે ગોપાલભાઈની સામે ભાજપ, કોંગ્રેસની ગમે ત્યાંથી ગમે ઉમેદવાર આવે, ગમે એ લેવલનો ઉમેદવાર આવે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. ચૂંટણી આવશે એટલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા હશે. આ 1000% વાત છે બેન. તમે તો ઇકોઝોનને બહુ નજીકથી જોયેલું છે. કોંગ્રેસના કોઈ નેતા આમાં સપોર્ટ કરવા માટે હતા? જો કોઈ પણ આંદોલન થાય એટલે કોંગ્રેસે ત્યાં તૈયારમાં જઈને બેસવું, આ કોંગ્રેસનું હંમેશાથી એક ચાલી આવતી માનસિકતાઓ છે. ઇકોઝોનનું આંદોલન છે એના પ્રણેતા છે, એનું નામ છે પ્રવીણભાઈ રામ, જે આમ આદમી પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. 2016માં પણ પ્રવીણભાઈ રામે આમ આદમી પાર્ટીમાં જયારે નહોતા ત્યારે પણ ઇકોઝોન માટે એક મોટું આંદોલન ઉભું કર્યું હતું. અનેક દિવસો સુધી ઉપવાસ કર્યા હતા અને એ સમયે પણ ઇકોઝોનને આવતા રોક્યો હતો. 2016 થી લઈને અત્યાર સુધી, આજે 2025 ચાલે છે, ત્યાં સુધી ઇકોઝોનનો પ્રવેશ ગીર વિસ્તારના જિલ્લાઓમાં નથી થવા દીધો. એની પાછળ કોઈ મજબૂત વ્યક્તિ હોય તો એ છે પ્રવીણભાઈ રામ. એને ત્યારે પણ મહેનત કરી હતી, અત્યારે પણ એ મહેનત કરી રહ્યા છે. અને અત્યારે જે પ્રવીણભાઈ રામ આંદોલન ચલાવી રહ્યા છે ત્યાં કોંગ્રેસના નેતાઓ તો ખાલી આવીને ફોટા પડાવી અને ખેડૂતોમાં પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બાકી ખેડૂતોને ખબર છે કે પ્રવીણભાઈ રામ છે એ 2016 થી લડી રહ્યા છે અને પ્રવીણભાઈ રામની મહેનતને કારણે આજ સુધી ઇકોઝોન છે હજુ લાગ્યો નથી. અને પ્રવીણભાઈ રામ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે મારા જેવા ખેડૂતો માટે સારું ઈચ્છતા લોકો છે, એ ચોક્કસથી મજબૂતપણે ત્યાં લડવાના છે ને ઇકોઝોનને કોઈ પણ ભોગે અમે ત્યાં આવવા દેવાના નથી. હા, એક ચોક્કસ વાત છે કે ભારતીય જનતા પાર્ટી છે ને અત્યારે ટેસ્ટર અડાડીને પાવર ચેક કરવા માંગી રહી છે. કદાચ માનીએ કે વિસાવદરની તારીખ નક્કી થાય કે આ તારીખમાં ચૂંટણી હશે, એ ચૂંટણીની અંદર ભૂલે ચૂકે ભાજપ ચૂંટાઈ જાય તો ભાજપ એવું માનશે કે ઇકોઝોન આવશે તો ખેડૂતોને કાંઈ વાંધો નથી, આવું સમજીને ત્યાં ઇકોઝોન લાગુ પણ કરી દેશે. એટલે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ચૂંટાય તો 100% ઇકોઝોન આવનારા સમયની અંદર લાગી જશે. આ વાત પણ ફાઇનલ છે. એટલે આની ચિંતા માત્ર વિસાવદરમાં રહેતા ખેડૂતોએ કરવાની નથી. વિસાવદરની સાથે સાથે ધારી હોય, સાવરકુંડલા સાઈડના જે ગ્રામ્ય વિસ્તાર છે, ખાંભાના ગામડાઓ છે, ઉનાગીર ગઢડા જેવા વિસ્તાર છે, તાલાળાના ખેડૂતો છે, આ બધાએ વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે મેદાનમાં ઉતરવું પડશે. અને જે વિસ્તારોને જે 196 ગામ છે, 3 જિલ્લા અને 196 ગામ, લગભગ 11 જેટલા તાલુકાઓ છે, આ 11 તાલુકાના ખેડૂતોએ વિસાવદરમાં ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે પ્રયત્ન કરવા પડશે ને એ પ્રયત્ન કરીને જો હરાવશું તો જ ઇકોઝોન નહીં આવે. જો ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ચૂંટાશે તો ફાઇનલ ઇકોઝોન લાગુ પડી જશે. આ મને ચોક્કસ વિશ્વાસ છે. કેમ કે આંદોલનને સંપૂર્ણપણે મેં નજીકથી જોયું છે. આંદોલનમાં મેં સંપૂર્ણપણે મારો સમય પણ આપ્યો છે ને આંદોલનમાં સક્રિય રીતે હું આંદોલન ચાલુ થયું ને ત્યારથી જોડાયેલું છે. આજકાલની વાત નથી બેન. આમ આદમી પાર્ટીનો ગુજરાતની અંદર કોઈ વ્યાપ નહોતો. એટલે કે ઈસુદાનભાઈ ગઢવી જયારે આમ આદમી પાર્ટીમાં નહોતા જોડાયા, ગોપાલભાઈ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીમાં નહોતા જોડાયા ને ત્યારથી અમે આ ઇકોઝોન વિરુદ્ધ લડી રહ્યા છે. પ્રવીણભાઈ રામ અને હું, અમે લડી રહ્યા છીએ. એટલે મને ખબર છે કે ઇકોઝોનમાં હવે શું થશે. કેમ કે વિસાવદર છે ને એક પ્રકારનું ટેસ્ટર છે. વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જો હારે તો 1000% ઇકોઝોન છે લાગશે. આ વાત ચોક્કસ છે. તમે તો ત્યાંના ખેડૂતોને મળ્યા હશો. ભૂપતભાઈ વિશે શું વાત કરે છે? કારણ કે ભૂપતભાઈ તો હર વખતે ઈચ્છા તો એવી જ પ્રગટ કરે છે કે એમને ચૂંટણી આ વખતે પણ લડવી છે અને પોતે જીતવાના છે. તમે તો ત્યાંના ખેડૂતો સાથે વાતચીત કરી હશે, કારણ કે આ રીતે આમ આદમી પાર્ટીમાં પેલા ભાજપે ટિકિટ ના આપી એટલે જોડાયા, જીતી ગયા, પછી પાછા ભાજપમાં જતા રહ્યા. એટલે જો ભૂપતભાઈ ભાયાણી મારા સારા એવા મિત્ર જ છે. ભૂપતભાઈ ભાયાણીને ટિકિટ આમ આદમી પાર્ટીમાંથી મળે એ માટે પ્રદેશ લેવલે મેં મજબૂત ભલામણ પણ જે તે સમયે કરેલી હતી. કેમ કે એ જીતે એવું અમને લાગતું હતું ને એ પાર્ટીનો એક વેવ હતી. પાર્ટીની વેવને કારણે ચૂંટાણા છે. પાર્ટીનો એક જોશ હતું અને વિસાવદરની જનતા છે
એ કોઈ પણ નવી પાર્ટી આવે ને મત આપે છે. જોઈ લે ભૂતકાળની અંદર કેશુબાપા પટેલ કે જે હા. રાજકારણના ભામાશા કહેવાય અને પવિત્ર વ્યક્તિ, ખેડૂત નેતા હતા કેશુબાપા જેવા નેતાઓ મળવા ને એ આપણું સૌભાગ્ય છે. કેશુબાપાના જીવનકાળમાં હું પણ જીવ્યો છું ને, એ મને આનંદની વાત છે. કેશુબાપા જેવા વ્યક્તિ આપને મળે નહીં. કેશુબાપાએ એક પાર્ટીની શરૂઆત કરી હતી, ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી. તો જીપીપી ને પણ વિસાવદરે મત આપીને ત્યાંથી ચૂંટાવ્યા હતા. અને એ પછી આવી આમ આદમી પાર્ટી, તો આમ આદમી પાર્ટીને પણ ચૂંટાવી. એટલે એ આમ આદમી પાર્ટીને ચૂંટાવી હતી, ભૂપતભાઈને નહીં. ભૂપતભાઈ તો જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત લડીને બતાવે ખબર પડે. અને હું તો ત્યાં સુધી કહું, લોકશાહીની અંદર જેટલી પણ ચૂંટણી આવે, ગ્રામ પંચાયત આવે, તાલુકા પંચાયત આવે, જિલ્લા પંચાયત આવે, વિધાનસભા આવે, લોકસભા આવે, આમાંથી એક પણ ચૂંટણી જો ભૂપતભાઈ હવે જીતીને બતાવે ને, તો ભૂપતભાઈ મારા ખંભે બેસાડીને ફેરવીશ અને ભૂપતભાઈના પગનો અંગૂઠો ધોઈને હું પાણી પીશ. આવું મેં વિસાવદરની બજારમાં જાહેર માઇકમાં પણ બોલેલો છું 1 વર્ષ પહેલા. જ્યારે પણ ભૂપતભાઈ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ને, ત્યારે મેં કીધું હતું કે ભૂપતભાઈનું તો રાજકીય જે અસ્તિત્વ હતું એ હવે ખતમ થઈ ગયું છે. એટલે ભૂપતભાઈ હવે ક્યાંય ચિત્રમાં છે નહીં અને ભૂપતભાઈને ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપે એવી શક્યતાઓ નથી. એટલે ભૂપતભાઈ માટે તો બહુ વિશેષ ચર્ચાઓ કરવાની જરૂર નથી. હા, એ જે તે સમયે માણસે કામ કર્યા હશે, મહેનત કરી હશે, પણ રાજકીય નિર્ણય લેવા જોઈએ ને, એ રાજકીય નિર્ણય કદાચ ક્યાંય ખોટા ભૂપતભાઈ લીધા છે ને એનો ભોગ અત્યારે એ બન્યા છે ને એની સજા પણ અત્યારે ભૂપતભાઈ ભોગવી રહ્યા છે. એટલે એ બાબતની કોઈ ચર્ચાનો અત્યારે હું માનતો નથી કે વિષય છે. હા, વિસાવદરની જનતા છે એ અન્યાયને હટાવવા માટે થઈને ચોક્કસથી મતદાન કરે છે. એ 2022ની ચૂંટણીમાં પણ જે ભૂપતભાઈ ચૂંટાણા હતા, એ ભાજપને હરાવવા માટે અને આમ આદમી પાર્ટીની નૈતિક ઈમાનદારીને ધ્યાનમાં રાખીને વોટિંગ કરેલું હતું. બેન, બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.